નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં. મિત્રો, એલઆઈસી અસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જનરલિસ્ટ રિક્રુટમેન્ટ 2025 ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીએ સહાયક વહીવટી અધિકારી જનરલિસ્ટ ભરતી 2025 માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. ભારતીય જીવન વીમા નિગમ દ્વારા 350 સહાયક વહીવટી અધિકારીઓની જગ્યાઓ માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. એલઆઈસી સહાયક વહીવટી અધિકારીઓની ભરતી 2025ની સંપૂર્ણ માહિતી મેળવી લેશું. પરંતુ તે પહેલાં ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો અંત સુધી જુઓ. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એલઆઈસી આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જનરલિસ્ટ રિક્રુટમેન્ટ 2025 ભારતીય જીવન વીમા નિગમ એલઆઈસીએ સહાયક વહીવટી અધિકારી જનરલિસ્ટ 32મી બેચ ભરતી 2025 માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. ભારતીય જીવન વીમા નિગમ દ્વારા 350 સહાયક વહીવટી અધિકારીઓની જગ્યાઓ માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. એલઆઈસી ભરતી 2025 ઓનલાઇન અરજી પ્રક્રિયા 16 ઓગસ્ટ 2025ના રોજ શરૂ થઈ હતી અને 8 સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. લાયક ઉમેદવારો એલઆઈસીની સત્તાવાર વેબસાઇટ www.licindia.in દ્વારા એલઆઈસી સહાયક વહીવટી અધિકારીઓની ભરતી 2025 માટે અરજી કરી શકે છે. મિત્રો, હવે વાત કરીએ એલઆઈસી એએઓ જનરલિસ્ટ ભરતી 2025ની વિગતો વિશે. તો ભરતી કરતી સંસ્થા ભારતીય જીવન વીમા નિગમ, એલઆઈસી, પોસ્ટનું નામ સહાયક વહીવટી અધિકારી, એએઓ જનરલિસ્ટ, કુલ ખાલી જગ્યાઓ 350 જગ્યાઓ. અરજી શરૂ થવાની તારીખ 16/8/2025. અરજી કરવાની અંતિમ તારીખ 8/9/2025. પ્રારંભિક પરીક્ષા તારીખ 3/10/2025. મુખ્ય પરીક્ષા તારીખ 8/11/2025. સત્તાવાર વેબસાઇટ licindia.in છે. મિત્રો, હવે વાત કરીએ એલઆઈસી એએઓની ખાલી જગ્યાઓ વિશે. એસસી કેટેગરી ઉમેદવાર માટે ખાલી જગ્યાઓ 51, એસટી કેટેગરી ઉમેદવાર માટે ખાલી જગ્યાઓ 28, ઓબીસી કેટેગરી ઉમેદવાર માટે ખાલી જગ્યાઓ 91, ઈડબ્લ્યુએસ કેટેગરી ઉમેદવાર માટે ખાલી જગ્યાઓ 38, યુઆર કેટેગરી ઉમેદવાર માટે ખાલી જગ્યાઓ 142. આમ કુલ 350 ખાલી જગ્યાઓ છે. મિત્રો, હવે વાત કરીએ પાત્રતા માપદંડ એલઆઈસી એએઓ 2025 માટે. તો વયમર્યાદા ન્યૂનતમ 21 વર્ષ, મહત્તમ 30 વર્ષ. શૈક્ષણિક લાયકાત માન્ય ભારતીય યુનિવર્સિટી સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી. એલઆઈસી એએઓ પગાર ધોરણ 2025 મૂળભૂત પગાર 88,635 રૂપિયા પ્રતિ માસ. એ વર્ગ શહેરમાં કુલ પગાર આશરે 1,26,000 રૂપિયા પ્રતિ માસ. અન્ય ભથ્થાની વાત કરીએ તો પેન્શન, એલટીસી, ગ્રેજ્યુએટી, મેડિકલ, વીમા કવર, ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ કવર, વાહન લોન, ફર્નિશિંગ ભથ્થું મળશે. મિત્રો, હવે વાત કરીએ પસંદગી પ્રક્રિયા. એલઆઈસી એએઓ પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન 2025 માટે. તો પરીક્ષા 3 તબક્કામાં થવાની છે. 1. ફેઝ 1 પ્રિલિમિનરી એક્ઝામ, 2. ફેઝ 2 મેઇન એક્ઝામ અને 3. ફેઝ 3 ઇન્ટરવ્યૂ. મુખ્ય પરીક્ષામાંથી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. પરીક્ષા પેટર્ન આપેલું છે, તમે જોઈ શકો છો અને પરીક્ષાની તૈયારી કરી શકો છો. મિત્રો, હવે વાત કરીએ અરજી ફી. તો અરજી ફી એસસી એસટી પીડબ્લ્યુબીડી માટે 85 રૂપિયા પ્લસ જીએસટી પ્લસ ટ્રાન્ઝેક્શન ચાર્જ અને જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી માટે 700 રૂપિયા પ્લસ જીએસટી પ્લસ ટ્રાન્ઝેક્શન ચાર્જ. એલઆઈસી એએઓ ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી? સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. licindia.in પર જાઓ અને પછી કરિયર્સ પર ક્લિક કરો. નવી નોંધણી માટે એલઆઈસી એએઓ ભરતી 2025 પર ક્લિક કરો. પછી નવી નોંધણી માટે અહીં ક્લિક કરો. અરજી ફોર્મ ભરો, દસ્તાવેજો અપલોડ કરો, ફોટો, સહી, ડાબા અંગૂઠાની છાપ અને હસ્તલિખિત ઘોષણા. ફી ઓનલાઈન ચૂકવો અને ફોર્મ સબમિટ કરો. અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો. મિત્રો, આ હતી એલઆઈસી એએઓ જનરલિસ્ટ ભરતી 2025ની માહિતી. મિત્રો, તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો તેમજ બેલ આઇકોનને ઓન કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.